એમાં ને એમાં પેલી બધું કામ એમની પાસે કરાવી લે છે. બોલ. પણ મસ્ત છે હા લુચ્ચી. બસ હવે હજુ તો આમ મારે પેલી સાડીઓનું સેલ લાગ્યું છે ને ત્યાં થઈને જવાનું છે. બીકોઝ યુ નો 5 રૂપિયામાં સાડી, 10 રૂપિયામાં તો ભરે સાડી મળે છે. બોલ. બે સાડીના ભાવ નથી, સાડી ધોવાના ભાવ છે. લોન્ડ્રીની દુકાન છે. હું લી કઈ નહીં, નીકળો તમે લોકો અને શાંતિથી જજો. હા, અમે આ ફર્સ્ટ ચલાવતા જ નથી. એટલું સ્લો ચલાવે છે ને કે ચાલુ સ્કૂટરમાં મચ્છર કરડી જાય. તે તું જો તો હવે કેવું ફાસ્ટ ચલાવું છું. પેલા મ્યુચ્યુઅલ ફંડ ની એડવર્ટાઇઝમેન્ટ નું એનાઉન્સમેન્ટ થાય એવું. જય શ્રી કૃષ્ણ. મને પણ એવું જ થાય છે, પણ છે ને બંદૂક સરળતાથી મળતી નથી એટલે બસ. તું બહુ બોલીશ નહીં, આવે સેજ વેલ્યુ રાખ. મારી પોતું તો હું મારું છું. શું વાત કરો છો? એટલે હું નથી કહેતી એમને પોતું મારવાનું. એમાં છે ને અમારી જે નવી કામવાળી આવી છે ને થોડી કામ બ્યુટીફુલ છે, તો એને હેલ્પ કર્યા જ કરે છે દરેક. કોઈ મશીન બંધ નથી કર્યું, બસ ખાલી એક નાનકડો લોચો પડ્યો. હું કર્યું પાછું? પેલું પૈસા ઉપાડ્યા પછી પેલી સ્લીપ બહાર આવે ને, પેલી બેલેન્સ કેટલું હોય એ બતાડે. હા તો ઉતાવળમાં છે ને સ્લીપ ફાડવાના બદલે 500 ની નોટ ફાડી નાખી મેં. છે ને કઈ નહીં યાર, એક સાડી ઓછી લઈ લઈશ આ મહિને. બસ મસ્ત ગીત વગાડે, મસ્ત ઊંઘ ઉડી જાય એવી. મારી ઉડાડી નાખી 500 નોટ ફાડીને એની. ના કેમ તારું આવું કથ્થઈ માથું છે? અરે બરગંડી કલર છે. કઈ ગંડી? બરગંડી કલર માથા પર આમ કરાવો ને તો આમ મસ્ત બ્રાઉની શેડ પડે. સાચે એ જ છે? હા વળી. કોક લોખંડની જાળીએ નથી ભટકાઈ ને? અરે ના, કાટ નથી લાગ્યો. હવે તમે જાઓ. હા, તો એને એવું કીધું કે ઘરની નીચે છે ને પુષ્કળ ધન છે, બહુ જ બધું ધન છે. આ તો છે પણ આપડા કોઈ કામનું નહીં. કેમ એટલે? બે નીચે બેંકની બ્રાન્ચ છે, આપણું ફર્સ્ટ ફ્લોર પર ઘર છે લી. અચ્છા એવું છે, એટલે આમ ટેકનિકલી એ સાચો કહેવાય ને? હાલી એ બધી રીતે સાચો કહેવાય. તો તું યાર તું આ મૂકના કીટી પાટી. આજો કે ટૂથપેસ્ટ હવે હળદર ફ્લેવર ની પણ મળશે. તેમાં શું ખોટું છે? ટૂથપેસ્ટમાં તો હવે કેટલું આમ બધું આમ જો અંદર મીઠું પણ આવે છે, લીંબુ વાળી ટૂથપેસ્ટ પણ આવે છે, ફુદીનાની પણ ટૂથપેસ્ટ આવે છે, લીમડાની પણ ટૂથપેસ્ટ આવે છે. થોડા વખતમાં આવી ટૂથપેસ્ટ ને છે ને રાષ્ટ્રીય ચટણી તરીકે ડિક્લેર કરી નાખશે મને લાગે. સમોસા, કચોરી, ટૂથપેસ્ટ. શું કશું બી આ ખાવાની વાત આમ કૂતરા હુતા હોય ને એમ. એવું નહીં, પણ તમને આમ આવા ફ્રી ટાઈમ હોય છે તો પછી મારી સાથે આવો ને મારા પપ્પાના ઘરે. મને છે ને તઈ નહીં ગમતું યાર. તારા પપ્પા જેટલો કંજૂસ કોચરો માણસ મેં નહીં જોયો. કેમ એવું કહો છો? તારા પપ્પા બાથરૂમમાં નાહવા જાય ને એટલે ત્યાં મને કપડા પકડાઈને બહાર આમ ઉભો રાખે. પછી કે જમાઈ રાજ મેં નાહવા બેસું છું, બાથરૂમની બહાર જે સાબુનું ફીણ આવે ને એમાં કપડા ધોઈ નાખજો કે. જાવ ને યાર. ખરેખર મને ત્યાં નહીં એડજસ્ટ થવાતું જ નહીં. તને કહું નળમાં પાણી પતી જાય છે ને આંખમાં પાણી રહી જાય છે. કોચરો સસરો. ચૂપ રહો. અલા હું 40 વર્ષથી સવારે ઉકાળેલું પાણી જ પીવું છું. શું ગપ્પા મારો છો તમે? ક્યાં ગરમ પાણી પીવો છો? પીવું જ છું. એ તો તું એને ચા કે છે. ચૂપ રહો ને. જો બાજુલા આ તારા ગળા માટે મારે કંઈક લાવવું પડશે. હા એ જ ને, હું તો ક્યારની પેલા નેકલેસ વિશે વાત કરું છું કે મને અપાવો. બે ગળા માટે એટલે ખાંસી નું કહું છું, નેકલેસ નહીં. જોયા લુચ્ચી શું થાય છે? અરે ખાંસી થઈ ગઈ છે યાર. જો આ છે ને શિયાળામાં આવું જ હોય, તબિયત કાંક તો બહુ સરસ થઈ જાય, કાંક તો તબિયત સાવ બગડી જાય. મને પણ યાર જો ને હવારથી પેટમાં દુખે છે. એ તો તમે સવારથી કઈ ખાધું નથી ને એટલે. પેટ ખાલી હોય ને ત્યારે દુખે. અચ્છા એટલે તને માથું દુખ્યા કરે છે. ચૂપ રહો. હારું આગળ એક બહુ અગત્યની વાત યાદ આવી મને. હા બોલો. મેં હમણાં છે ને યુટ્યુબ પરથી શીખ્યો છું. તારા કોઈ સગાને હાર્ટનો પ્રોબ્લેમ કે પેટનું કે ફેફસાનું કે કઈ ઓપરેશન કરાવવું ને તો હું કરી આપીશ. અરે હોતું હશે, આવા વિડીયો જોઈને અખતરા કરાય કોઈ દિવસ? હા તો તું શું કામ કુકિંગ ના શો જોઈને બનાવે છે? હું આજ મુદ્દા પર કહું છું. જાઓ ને હવે હટ. હાટ મૂકી દે.